રાજકોટની પાસપોર્ટ ઓફિસને મળી છે ધમકી। પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે। ઓફિસને બોમ્બથી ઉડાડવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ રાજકોટ પહોંચી છે। ત્યારે ફરી એકવાર હવે આ પ્રકારના ઈમેલ મળતા થયા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે થોડાક સમય પહેલા જ જે એક વ્યક્તિને પશ્ચિમ બંગાળથી ઝડપી લેવામાં આવ્યો હતો કે જે આ પ્રકારના ઈમેલ કરતો હતો, પરંતુ હજુ પણ આ પ્રકારની ધમકીઓ જે ઈમેલથી મળે છે તે હજુ પણ ચાલુ છે અને આ પ્રકારની ધમકીઓ મળી રહી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે થોડાક સમય પહેલા જ એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો કે જે આ પ્રકારના ઈમેલ કરતો હતો, છતાં પણ હજુ પણ આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે, શું વધુ માહિતી? ચોક્કસ જ મિથુન, જે રીતના રાજ્યની સરકારી કચેરીઓને અલગ અલગ સમયે ઈમેલ મારફતે ધમકીઓ છે તે આપવામાં આવતી હોય છે ને આજે રાજકોટની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ છે તે મળતા પોલીસ છે તે સતર્ક છે તે બની છે। રાજકોટની ડિવિઝન પોલીસ, એસઓજી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે કે તેમના દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડ અને બોલ સ્ક્વોડની પણ મદદ છે તે લેવામાં આવી છે। જે ઈમેલ આવ્યું છે તેની અંદર પાકિસ્તાન ISI નો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યું છે। સાથે જ નિવેથા, ઉદયનિધિ, પેથુરાજ જિંદાબાદ આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને 1 ને 10 વાગ્યા સુધીનો સમય છે તે આની અંદર ઈમેલની અંદર લખવામાં આવ્યું છે। ખાસ જે ધમકી મળી છે આ ધમકીને આધારે હવે પોલીસ દ્વારા જે પાસપોર્ટ ઓફિસની અંદર જે લોકો હતા તેમને પણ બહાર છે તે કાઢવામાં આવ્યા છે અને સાથે જ ધમકી ભર્યા ઈમેલ છે તે સતત સરકારી કચેરીઓને મળી રહ્યા છે। ત્યારે પોલીસ છે તે પણ સતર્ક છે તે બની છે। જી જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।